નેશનલ હાઈવે ઉપર અંકલેશ્વર તેમજ પાનોલી વિસ્તાર પર ટ્રક ડ્રાઈવર તથા રાહદારીઓને ઊભા રખાવી અવાવરું જગ્યા પર લઈ જઈ માલમાળી ધાર કરતી કંજર ગેંગના 5 ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાનોએ વોન્ટેડ તથા નાસ્તા ફરતા આરોપીઓ ઝડપી પાડવાની સૂચના કરેલ, જેમાં ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા યાદીમાં સામેલ હોય તેવા આરોપીઓને પકડવા વિશેષ મહત્વ આપી તે દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા ખાસ સૂચનાઓ આપેલ. જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળા LCB ભરૂચ નાઓ દ્વારા વિવિધ ટીમની રચના કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપતા LCB ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વર્કઆઉટ હાથ ધરેલ. આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર DA તુવર LCB ભરૂચની ટીમને હ્યુમન સોર્સના આધારે બાતમી મળેલ કે પાનોલી અને અંકલેશ્વર વિસ્તારમાં 1 વર્ષ અગાઉ હાઈવે ઉપર ટ્રક ડ્રાઈવર તથા રાહદારીઓને કોઈને કોઈ બહાને ઊભા રખાવી હાઈવે નજીકમાં અવ્યવહારુ જગ્યાએ ખેંચી લઈ જઈ મારમારી ધાડ કરતી કંજર ગેંગ પકડાયેલ હતી. આ કંજર ગેંગનો સાગરીત રામલાલ શેતાનિયા કંજર છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરે છે અને તે અંકલેશ્વરમાં વલિયા ચોકડી ખાતે જોવામાં આવેલ છે, જેથી LCBની ટીમ દ્વારા અંકલેશ્વરમાં અલગ અલગ જગ્યાએ વોચ કરી આરોપીને ગઈકાલે વલિયા ચોકડીથી ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તે 1 વર્ષ અગાઉ કંજર ટોળકી સાથે હતો અને તેની સાથેના માણસો પકડાઈ જતા તે કોસંબાથી ભાગી ગયો હતો અને તે અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાડનો 1 તથા મોબાઈલ ચોરી 1 તથા પાનોલી પોલીસ સ્ટેશનમાં દાડ 2 તથા રાજપારડી પોલીસ સ્ટેશનમાં 2018ની ઘરફોડ ચોરીના 1 ગુનામાં વોન્ટેડ હોવાની હકીકત જણાવતા આરોપી કુલ 5 ગુનામાં નાસ્તો ફરતો હોવાનું જણાતા તેના વિરુદ્ધ સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યું હતું. પાનોલી તથા રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે પણ જાણ કરવામાં આવી હતી.